નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને આજના જીરુના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં તેજીની બ્રેક લાગી છે। હાજર બજારમાં આજે મને ₹50 થી 100 ઘટ્યા હતા। જીરુની બજારમાં હાલ ઊંચા ભાવથી નવા વેપારો સામે આવ્યા છે। વાયદામાં થોડો સુધારો હતો, પરંતુ હવે સપ્તાહના બાકીના દિવસોમાં વાયદા બજારમાં કેવી ચાલ જોવા મળે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલમાં કોઈ મોટી મૂવમેન્ટ હાલ પૂરતી ન થાય તેવી ધારણા છે। જીરુના વેપારીઓ કહે છે કે આવક સ્થિર છે અને ગુજરાતમાં ઊંઝા સિવાય એક પણ સેન્ટરમાં આવક નથી। આગળ ઉપર જીરુની બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। જીરુમાં જો વેપાર સારા થશે તો બજારો થોડી વધશે, પરંતુ બહુ તેજી દેખાતી નથી। ઊંઝાની આવક 7 થી 8 હજારની આવ્યા કરશે, ત્યાં સુધી બજારમાં મોટી તેજી સંભવ નથી। રાજસ્થાનમાં ખેડૂતો પાસે હજી પુષ્કળ જીરું પડ્યું છે અને દરેક વધારે એ ખેડૂતો બજારમાં માલ ઠલવી રહ્યા છે। જીરું બેન્ચમાર્ક વાયદો ₹135 વધીને ₹20,250ની સપાટી પર બંધ રહ્યો હતો। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ઉપલેટા 3000 થી 3561, બાબરા 2710 થી 3760, ભચાઉ 3451 થી 3700, મોરબી 3200 થી 3790, સાવરકુંડલા 3600 થી 3600, પાટડી 3450 થી 3681, જામજોધપુર 3301 થી 3801, જેતપુર 2550 થી 3750, ભેસાણ 2501 થી 3491, સમી 3300 થી 3780, હિંમતનગર 2100 થી 3500, રાજકોટ 3421 થી 3855, પાટણ 3400 થી 3501, અમરેલી 3100 થી 3835, બેચરાજી 3200 થી 3875, જામખંભાળિયા 3300 થી 3770, હારીજ 3300 થી 3825, ધાંગધ્રા 3600 થી 3600, ઢીમા 3100 થી 3700, દિયોદર 3500 થી 3690, ધાનેરા 3391 થી 3391, અંજાર 3680 થી 3750, નેનાવા 3300 થી 3898, ગોંડલ 2000 થી 3911, વિસનગર 3600 થી 3600, હળવદ 3200 થી 3770, વાવ 2100 થી 3771, જામનગર 2500 થી 3685, વારાહી 3000 થી 3860, વિરમગામ 3755 થી 3755, જુનાગઢ 3000 થી 3650, વાંકાનેર 3000 થી 3886, થરા 3500 થી 3800, જસદણ 3000 થી 3920, થરાદ 2801 થી 3882, ભીલડી 3401 થી 3401, પીલુડા 3300 થી 3861, બોટાદ 2170 થી 3875, ભાભર 2900 થી 3720, ઊંઝા 3485 થી 4522, રાધનપુર 2810 થી 3925। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।